जय जोहार दोस्तों, आप सबनो जय हो। दोस्तों, થોડી સારી કન્ડિશન ન હોવાના કારણે ઘણા સમયથી હું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનએક્ટિવ હતો। ઘણી સમસ્યાઓ ભરી માહિતી આપની સાથે શેર નહીં કરી શક્યો એ બાબતનું મને દુઃખ પણ છે। તમે પણ મને યાદ કરતા હશો, હું પણ તમને યાદ કરતો હતો। દોસ્તો, આજના વિડીયોમાં હું ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું સમસ્યાભર્યું જીવનને લઈને વાત કરીશ। દોસ્તો, આજે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઘણા ટેન્શન અને ચિંતામાં જીવન જીવી રહ્યા છે। પોતાનું જીવન ધોરણ, આર્થિક પરિસ્થિતિ સુધારવાની ઘણી કોશિશો કરે છે। આજ નહીં તો કાલ પરિસ્થિતિઓ સુધરશે કરીને પોતાનું આખું જીવન પસાર કરી નાખે છે, પરંતુ પરિસ્થિતિઓ ત્યાંની ત્યાં જ। આજે આ વર્ગ પોતાની પ્રાથમિક સુવિધાઓમાં જ ઉલઝી રહ્યો છે। પાણી, ખોરાક, રહેવા માટે ઘર, લગ્નોના ખર્ચા વગેરેમાં જ પોતાનું જીવન પૂરું થઈ જાય છે। આ સમાજ, આ વર્ગ મહેનત, ઉર્જા, સમયને પોતાની પ્રાથમિક સુવિધાઓ સુધારવામાં દમ લગાવી નાખે છે, પરંતુ પરિસ્થિતિઓ સુધરતી નથી। આ લોકો ઘણીવાર પરિસ્થિતિ ન સુધરી શકવાના કારણે અનજાગૃતતામાં મેલી શક્તિ રૂકાવટ તો નહીં આવી રહી ને એવું સમજીને અનેક જગ્યાએ એના સોલ્યુશન માટે જાય છે અને ભ્રમતા પેદા કરી લે છે। આવી અનેક પરિસ્થિતિઓનો સામનો કરવા છતાંય જીવન ધોરણમાં સુધારો નથી આવતો। અંતે દારૂ, આત્મહત્યા તરફ વળે છે। આ બિચારાઓને એ નહીં ખબર કે આ તમામ પાસાનું કારણ રાજકીય, સામાજિક, આર્થિક છે। અમુક ઘણા નેતાઓ પોતાના સ્વાર્થ અને પાવરમાં કાયમ રહેવા માટેની જ નીતિઓ બનાવે છે અને એ વિચારીને જ કામ કરે છે। લોકોની સેવા કરવાના બદલે ઉપરી આકાઓની કઠપૂતળી બનીને કામ કરે છે। પ્રાથમિક સુવિધાઓ જેવી કે સિંચાઈ, પીવા માટે પાણી, પરંતુ અહીંયા પીવાના પાણીમાં જ ભ્રષ્ટાચાર, સિંચાઈની તો દૂરની વાત। રહેવા માટે ઘર, પરંતુ અહીં પણ યોગ્ય પૈસા નહીં મળતા, ઉપરથી મળે છે એમાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે। અયોગ્ય, અસુવિધાઓ ભર્યું શિક્ષણ, મોંઘવારી, બેરોજગારી, મહેનતનું અયોગ્ય વળતર, આ બધું આ લોકોના જીવનને તહસ નહસ કરી મૂક્યા છે। સામાજિક રીતે અમુક ઘણા સમાજના સ્થાનીય આગેવાનો જે તે વિસ્તાર પૂરતા આર્થિક, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક રીતે આગળ પડતા હોય એ પણ પોતાના સ્વાર્થ અને પાવરમાં કાયમ રહેવા માટે સમાજનો કોઈ વ્યક્તિ આગળ વધતો હોય એને બદનામ કે નીચા પાડવાની એને કેમ રીતે કોશિશો કરે છે। આવા અમુક ઘણા રાજકીય અને સામાજિક આગેવાનો છે જે અંધેરી નંગરી અને ગંડુ રાજા કહેવત જેવું કામ કરી રહ્યા છે। આજે દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે અને આપણે પ્રાથમિક સુવિધાઓમાં વલકા મારી રહ્યા છે। આજે ભારત અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં અને આદિવાસી વિસ્તારોમાં જોઈએ તો પાણી, ખોરાક, ઘર, લગ્નો વગેરે પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં જ આ લોકોનું જીવન પૂરું થઈ જાય છે। અને જે લોકો જોડે આ પ્રાથમિક સુવિધા એટલી જ છે એ લોકો આ સમાજ પર પાવર રાખીને બેઠા છે, જેના કારણે આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન હતું ત્યાંનું ત્યાં જ। અમુક ભાગ્યે જ લોકો આગળ નીકળી શકે છે। આજે ગરીબ જ રહે છે અને માલદાર થઈ રહ્યો છે। ખરેખર સિસ્ટમ અને હક આ લોકોને યોગ્ય રીતે નહીં મળે અને જાગૃત અને સિસ્ટમથી વાકેફ નહીં થાય અને પોતાના હક અને ન્યાય માટે અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી આ લોકોનું જીવન પરિસ્થિતિ આવી રહેશે એવું લાગી રહ્યું છે। આશા રાખું છું દરેક લોકોમાં જાગૃતતા આવે, યોગ્ય શિક્ષણ અને આર્થિક પરિસ્થિતિ સાથે પોતાનું જીવન ધોરણ આગળ વધે। જય જોહાર।